આનંદ વિદ્યમાનની જય. ધર્મ અર્થ ન કામ રુચિ ગતિ ન ચાહુ નિર્માણ જન્મ જન્મ વ્રતિ રામ પદ यह वरदान किया. जय हो बधाने. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय जय. આપણી એક યાત્રા, જીવનની યાત્રા, જગતમાંથી સમાધિની યાત્રા, જગતથી માંડી અને સમાધિની યાત્રા, શરીરથી સમાધિ સુધીની યાત્રા, શબ્દોથી સમાધિ સુધીની યાત્રા. તો સમાધિ અને શબ્દો એ બેની વચ્ચે એક પુલ છે, તે ધ્યાનનો છે. ધ્યાન ની અંદર ચિત્તની એકાગ્રતા આવે છે, ચિત્ત વૃત્તિઓ શાંત થાય છે અને જે આજ સુધી અંતઃકરણ દ્વારા જે કઈ ખ્યાલોમાં આવે છે એ તો આવે છે, પણ જે આજ સુધી ખ્યાલમાં ના આવેલું હોય એ ધીરે ધીરે એ ખ્યાલમાં આવવા માંડે છે. મતલબ એવો થયો છે કે ચિત્ત છે એ જો જીવનમાં ઉતરે છે, ચિત્ત છે તે ચેતન છે, ચિત્ત છે તે પરમાત્મા છે, ચિત્ત છે તે શક્તિ છે. ચિત્ત જે ધ્યાનમાં ઉતરે, ચિત્ત જ્યાં સુધી ચિત્તમાં ધ્યાન ભરેલું છે, ચિત્તમાં જગત ભરેલું છે, ચિત્તમાં સમાધાન ભરેલું છે, ચિત્તમાં સદભાવો ભરેલા છે, ત્યાં સુધી ચિત્તમાં પરમાત્મા નથી ભરેલો. એક અવસ્થા ધીરે 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 સાક્ષી ભાવની સાધના કરતા કરતા ચિત્તની અંદર જે કાંઈ ભરાયેલું છે તે જોવાનું છે. અને જોતા 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 એક ભાવ નિર્માણ થાય ધ્યાનમાં કે હું બધે છું. હા, હું બધે છું. આ ભાવ નિર્માણ થાય છે ત્યારે બધું મારામાં છે એવું દેખાય. જ્યાં સુધી હું બધે છું એ ભૂમિકા નિર્માણ થતી નથી, ત્યાં સુધી બધું મારામાં છે એ પણ ખ્યાલ આવતો નથી. જય હો. મન, તન, પવન, નૂરતા, સુરતા આ બધું જ ચિત્તના આકાશમાં ભરેલું છે. હૃદયની અંદર જે ખુલ્લું આકાશ છે, શાંત આકાશ છે, ચિત્ત આકાશ છે, એની અંદર આ બધા લીસોટાઓ છે. બધા અનુભવોના, બધા ખ્યાલોના એકાગ્રતા પણ ચિત્તની અંદર ભરેલી છે. કે જ્યાં ચિત્તની અંદર તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, મૂર્તા સુરતાનો મેળો થઈને એ પણ સ્થિરતા. એટલે ચિત્તની વૃત્તિઓનો લાડવો જે છે, અદ્વૈતનો ભાવ છે, અસંગીપણું છે, આ બધું ચિત્તમાં ભરેલું છે. એની અંદર જો ચિત્તની અંદર પ્રાગટ્ય ચેતનનું થઈ જાય છે અને એ ચેતનના પ્રાગટ્ય વાળું ચિત્ત પોતે જીવનમાં ઉતરે છે ત્યારે જીવન છે, ખ્યાલો છે, ઇન્દ્રિયો છે, અનુભવો છે, જેટલી જાગ્રત અવસ્થાઓ છે બધું સપનું ત્યારે બને છે. બે ધ્યાની તો ગમે એટલી ઉપાસના કરીએ, ગમે એટલી સંપત્તિ, ગમે એટલી સંતતિ હોય, ગમે એટલા ધ્યાન કરીએ, પણ જ્યાં સુધી ખ્યાલની અંદર ભ્રાંતિઓનું નિવારણ ના થયેલું હોય અને ચિત્ત વૃત્તિઓનો કમ્પ્લીટ નિરોધ થઈ અને ચિત્તની અંદર પરમાત્મા ચેતન ન ભરાય ત્યાં સુધી ભ્રાંતિઓનું નિર્વાણ થતું નથી.
ભ્રાંતિઓ એ ચેતનનો પ્રકાશ છે, પોતાનો રોશની છે એ પ્રકાશ નહીં, જ્ઞાન પ્રકાશ છે, જેને જ્ઞાનની ત્રીજી આંખ કીધી છે પરમાત્માએ. જયારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે મનને, ભ્રાંતિઓ અંદર ભરેલી હોય ત્યારે મનને થોડી વાર માટે હટાવી લઈએ તો એ ક્યાં જશે? મન દેહમાં જશે. કેમ કે જ્યારે જ્યારે તે આવે છે ત્યારે પહેલું દેહ થી જ આવે છે, દેહની અંદર જ ઉતરી અને મન ઉભું થાય છે. જ્યાં આંખો બંધ કરી તો આપણે ક્યાં આવ્યા? બાહ્ય જગતના બદલે પોતાના દેહમાં આવ્યા છીએ. દેહની અંદર આવ્યા પછી કાં તો આપણે કલ્પનામાં મન સાથે પ્રવેશ કરી લઈએ છીએ અને ત્યાં સરવાળા બાદબાકી હિસાબો શરૂ થઈ જાય છે. કલ્પનાઓની અંદર આવ્યા પછી સત્વગુણ, રજોગુણ અને તમોગુણના પ્રભાવો આ જગતની અંદર જ્ઞાન, સુખ, પરમ આનંદ, જ્ઞાનનું રિઝલ્ટ આ બધા સરવાળા બાદબાકી રહે છે. પણ એક ખ્યાલ આવે છે કે બધું પાછું માયાની અસર થાય છે અને પાછું મેલું થઈ જવાય છે. કેમ કે ભીદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય. જ્યાં સુધી સંશય નિવૃત્તિ અને હૃદયની ગાંઠ, અને હૃદયની ગાંઠ તો ત્યારે જ ભાગે છે કે બોધન પ્રક્રિયા દ્વારા બોધનાત્મક સામર્થ્ય ચિત્તની એકાગ્રતાથી નિર્માણ થયું હોય, મટવા માટેનું સામર્થ્ય. કેવું એ સામર્થ્ય છે? ના કુછ હે, મતલબ કે નથી ભગવાન, નથી ચિંતન, નથી ચાલવું, નથી જીવવું, નથી જાગ્રત, નથી કોઈ દુનિયા, નથી જ્ઞાનમાં બેસનારો શરીર સાથેનો હું. અને જો આવું ચિંતન ના ચાલ્યું, શરીર પણ એમાં સમાહિત થઈ ગયું, તો પણ પ્રતીતિઓ તો અનુભવો તો અંતઃકરણને થશે. બેઠા હોઈએ ત્યારે થોડી કમર દુખે, થોડી કરોડરજ્જુમાં એ થાય, શરીર ભારે ભારે લાગવા માંડે, એના ધર્મો બજાવે છે. પણ નિતાંત પોતાની જાગૃતિમાં એ બધું ખબર પડે કે આ બધું દેહના ધર્મો દેહને થાય છે અને હું તો પરિપૂર્ણ મારામાં જાગૃત છું. જીવનથી સમાધિની વચ્ચે પુલ છે તે ધ્યાન છે. શબ્દથી સમાધિની વચ્ચે પુલ છે તે ધ્યાન છે. જો ખબર પડી જાય કે આપણું મન દેહમાં ટકેલું છે અને હું એનો સાક્ષી છું, અને જો એવી ખબર પડી જાય કે આ શરીર છે, મન છે, પણ ભાન રૂપે તો હું છું, બાકી જે છે એ સપનું છે. જાગેલામાં સપનું કેવી રીતે બાદ થયેલું હોય છે અને ધ્યાનમાં, સમાધિમાં આ જગત કેવી રીતનું બાદ થવું જોઈએ, બે એક હરખું છે. જયારે જાગ્રત અવસ્થામાં સ્વપ્નું બાદ થઈ ગયું, એ જ ભૂમિકા છે કે આ જે મન બુદ્ધિની જાગૃતની અવસ્થામાં જયારે આપણે પોતે સમાધિમાં છીએ, પોતાના સ્વ સ્વરૂપમાં છીએ, તો જાગ્રત અવસ્થા સપના જેવી અનુભવ થાય છે. સપનાની ખબર પડે છે કે 25-50 માણસો બનેલા, સામ સામે લડતા હતા, યુદ્ધ થતું હતું, કેટલું બળતું હતું, અમે બધા પાણી લઈને ઓલવતા હતા, બધો ખ્યાલ આવે. પણ બધા પૂતળાની જેમ હતું, કઈ હતું નહીં. અને છતાં સંકલ્પ માત્રથી તેજસ તત્વનું હિતા નાડી
ની અંદર એક ઉભું થયેલ કલ્પનાઓ હતી, સંસ્કારોની. સૂક્ષ્મ ભોગ હતો, સ્થૂળ ભોગ તો જાગ્રત અવસ્થામાં છે. એનો ભોગ કરનારો અભિમાની છે તે પ્રાજ્ઞ છે, ના વિશ્વ છે, સુષુપ્તિનો પ્રાજ્ઞ છે. વિશ્વ એટલે બધું જ પોતે બન્યો છે. પણ ભ્રાંતિ એક એવી છે કે હું છું ને આ બીજો છે, અને આ બધા પૂતળા છે પ્રાણથી નાચે છે. હલન ચલન કરાવતું હોય તો પ્રાણ કરાવે છે. નવા જન્મો ધારણ કરાવે તો બુદ્ધિ કરાવે છે. વિજ્ઞાનમય કોષ છે તે. દુઃખ અને સુખની કલ્પનાઓ કરાવે છે તો મન કરે છે, એ મનોમય કોષ છે. અને મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને પ્રાણમય કોષ, આ બધું અન્નમય કોષના તાદાત્મ્યથી બધું ફૂલે છે, ફાલે છે, પાગરે છે. અને આનંદમય કોષનો અનુભવ પણ શરીર સાથે આ બાકીના ત્રણેય કોષોનું મિલન, ચારે કોષોનું અને આનંદમય કોષનો અનુભવ થાય છે. પણ આ બધું યંત્રમાં છે. દર્પણમાં પ્રતિબિંબો હોય અને દર્પણમાં આખું જગત ઉભું થાય, પણ એ જગત હોય નહીં. એમ બુદ્ધિમાં ઉભું થયેલું આખું જગત તો શું ઉભું થાય છે? જગતના બદલે ધ્યાનમાં સમાધિમાં શું રહે છે? तेरे अपने सिवा कुछ नहीं. ખબર પડે છે કે ચલમાં અચલ, દ્રશ્યનો દ્રષ્ટા, ઉત્પત્તિઓ જેટલી થઈ છે એમાં જે ઉત્પન્ન નથી થયું તે, અને જેટલું વિનાશ પામે છે તેમાં અવિનાશી છે તે કોઈક તત્વ છે, અને તે હું છું, તે સત્ય છું. એ એક વૈજ્ઞાનિક તથ્ય છે. પણ એના ઉપર આપણી જાગૃતિ કેટલી છે? આપણે તો જયારે ચલિતતા આવે છે ત્યારે ચલાયમાન થઈ જઈએ છીએ, જયારે દ્રશ્યોમાં જઈએ છીએ ત્યારે ભોગવનાર થઈ જઈએ છીએ, ઉત્પત્તિ અને વિનાશના ભાવમાં જઈએ છીએ ત્યારે સુખી દુઃખી થઈએ છીએ. આપણે આપણામાં જાગૃત રહેવાનું છે. મૂર્ખાની અંદર બધી અવિદ્યાઓ છે, ભ્રમ છે, બધી કલ્પનાઓ છે, ખ્યાલો છે, અને એનાથી તાદાત્મ્ય કરી અને જન્મ મરણ સુખ દુઃખ ના અનુભવો કરતા કરતા ધ્યાન કરીએ છીએ તો 25 વર્ષે ધ્યાનમાં ઉતરાતું નથી. એક ભૂમિકા નિષ્ઠાવાળી બની જાય કે ના કુછ હે ના હુआ ના હોવનાર, નથી કોઈ રામ કૃષ્ણ ના શરીરો. રામ બ્રહ્મ પરમ અર્થે જે પોતાનું દર્શન, કે જેને શિવજી પણ પોતાના આરાધ્ય માનતા હતા, શરીરધારી રામને. અને એક અવસ્થા એવી છે કે શરીરધારી છે, સગુણ ને નિર્ગુણ બંને એક છે. બધું છોડીને આપણે જે પોતાના ખરા પ્રદેશમાં પોતાની સ્થિતિ અને એના અંદર પૂર્ણ અદ્વૈતતા, પોતાનું પ્રાગટ્ય, બલિહારી વાઘ ગટકી જાગટ પ્રગટ હોય. જેટલું જણાય છે તો કોને જણાય છે? જાણનારને જણાય છે. જાણનાર કોણ છે? એમાં ભ્રાંતિઓ છે એ કાઢવાની છે. દેહધારી જાણનાર છે, નામરૂપ વાળો જાણનાર છે, જન્મ્યો છે મરવાનો છે તે જાણનાર છે. ખોટી વાત છે. બધાય પ્રાણ વગરના પુતળા છે, જળ છે બધાય. જેટલો મનુષ્ય સમુદાય, પ્રાણી સમુદાય, જેટલી સૃષ્ટિ છે એ બધું જળ છે. જળ છે મતલબ કોઈ સત્તા જ નથી, ખાલી પ્રતીતિ માત્ર છે. જય હો.
ફક્ત પોતે જ જાણનાર છે, પોતે જ. અને પછી કોઈ મનની તાકાત છે કે મન પરેશાન કરી અને જ્યાં ત્યાં આપણને પૂછ્યા વગર દોડીને જાય? અજ્ઞાનમાં આંખો બંધ કરીએ છીએ, અજવાળું દેખાય. અને એ અજવાળાનો દ્રષ્ટા કોણ છે? એ આંખો નથી, શરીર નથી. जाननारो साक्षी के ते से बता तेरी अखियों से कौन देखता है? आंख देखती है कि तू देखता है? जो आंख जोती होय तो नानकड़ी अर्धो इंचनी आंख 10,000 फूटમાં હિમાલય ના જઈ શકે, પણ 10,000 ફૂટને જોવા વાળો છે તે વ્યાપક છે, કેટલાય બ્રહ્માંડોને જોઈ શકે. મતલબ કે આપણે જોનાર છીએ, આપણે જાણનાર છીએ, પણ આપણે કોણ એ યથાર્થ રીતે સમજી લેવાનું છે. ધ્યાન ટેમ્પરરી એકાગ્રતા અડધો કલાક માટે બેસીએ તો આવે, પ્રાણનો સહારો લઈએ, પ્રાણને ધીમો કરીએ, સંગીત વગાડીએ, કોઈ પણ વિષયમાં એકાગ્રતા કરીએ, ભગવાનની મૂર્તિમાં વારંવાર ચિંતન કરીએ, બીજો વિષય પકડાય નહીં. આ બધી જેમ નવો બળદને જોડવાનો હોય પલટવો પડે છે, પલટવાનું કામ છે આ બધું. ખેતીમાં જોતવો પડે બળદને તો 5, 10, 15 દિવસ એને ટ્રેનિંગ આલવી પડે છે. તો સતો દીર્ઘ કાલમ નૈરંતર્યમ પોતે જ છે, કાયમી છે, સદા છે, સર્વત્ર છે. આવી સ્થિતિ માટે આ બધી પ્રક્રિયાઓ ઉપાસનાઓ છે. એકાગ્રતા, પ્રાણનો સહારો, કુંડલીની જાગૃતિ, ચોચક્રોની જાગૃતિ, આ બધા અભ્યાસોમાંથી ધીરે 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 એક ક્ષમતા નિર્માણ થાય કે બધું છૂટી જાય અને મેરે અપને સિવા કુછ નહીં. પછી अरे देखो 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 देखने वाले को देखो, जानियो जानो जानो जानने वाले को जानो. જેટલું જેટલું જણાય છે એ બધું છૂટી જાય, જેટલું જેટલું દેખાય છે એ બધું તૂટી જાય. જેટલી જેટલી વૃત્તિઓ બને છે ને એના અનુભવો છે એ બધું વૃત્તિઓ જ ખતમ થઈ જાય. પણ કદી એ ખતમ ન થાય એવું કાયમી મારું હોવાપણું એ સદરૂપ થઈ જાય છે, અપરોક્ષ. હું બધાયમાં છું અને નિરપેક્ષ છું. બીજી કોઈ વસ્તુની સત્તા માનવામાં કે કોઈ વસ્તુની સત્તાની ઉપેક્ષા કરવાની કોઈ પ્રપંચ નથી. અડોળ સ્થિરતા છે. ધ્યાનમાં નથી કોઈ ઈચ્છા, પૂર્ણ ધ્યાનમાં નથી કોઈ અપેક્ષા, પૂર્ણ ધ્યાનમાં નથી કોઈ બીજી વસ્તુની સત્તા, પૂર્ણ ધ્યાનમાં નથી કોઈ બીજી વસ્તુની અસત્તા. બધું પ્રતીતિ માત્ર રે અને સાક્ષી માત્ર પૂર્ણ છે, નિત્ય છે, અડોળ છે. અને એના સતત અવરનેસ એમાં છે, તે આપણું નિર્વિકાર સ્વરૂપ છે, સદાય સાક્ષી, ટેમ્પરરી નહીં, એક અવસ્થાનો નહીં, એક શરીરનો નહીં, બધા શરીરોનો સાક્ષી છું. ધ્યાનમાં શીખતા 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 રોજ બેસતા 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 આદત પાડતા 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 એકાગ્રતા કરતા 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 અને મટતા 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 બટતા બધું કાયમી શીખવાનું રહે છે અને બધું બંધ થઈ જાય છે શીખવાનું પણ. તો બાકી રહી જાય છે તે એક ચેતન છે અને તે હું છું. કોઈ એકાંત, દેશનું એકાંત, સમયનું એકાંત, વસ્તુનું એકાંત કાંઈ નથી રહેતું. ઇન્દ્રિયો બધું જોવે છે, બધું અનુભવે છે અને મજા કરે છે. તો એ મજાની અંદર ભાવ છે, પરિચિંતા છે. ચિત્ત ની ગલગલિયા થાય છે ભોગથી. પણ જયારે ભોગમાં ચિત્તની અંદર યોગ થઈ જાય છે ત્યારે કોઈ ભાવો અંદર અસર કરી શકતા નથી. બધું પ્રતીતિ માત્ર. 500 મરદા પડ્યા હોય
તો મરદાને કેવી રીતે જોઈએ છીએ? જળની રીતે. તો આ બધા હાલતા ચાલતા છે, મરદા છે, પ્રાણ છે, એના કારણે ગતિ છે. પ્રાણ છે તે કરંટ છે, અને એને આપણે ચેતન નથી માનવાનું. બધા મરદા છે. આ જેટલા શરીર છે એમાં મારા તારાનો ભાવની વાત નથી. મારું શરીર સાચું, બીજાના શરીર ખોટા. શરીરમાં બધો પ્રપંચથી ઉભો થયેલો 5 પ્રાણ, 5 વિષયો, 5 મહાભૂતો, 5 અનુભવો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોના મેળાથી જેટલું ઉભું થયું છે ના ડબલું વાગે છે. જેટલા હાલતા ચાલતા પૂતળા, જીતની ચાબી ભરી રામને ઇતના ચલે ખીલોના પ્રાણની એક પ્રારબ્ધથી બનેલું છે. પ્રારબ્ધ અને નવા સુખ દુઃખના શરીરો એ વિજ્ઞાનમય કોષથી બને છે, બુદ્ધિના કારણે બને છે. અન્નમય કોષનો ભાગીને ભૂકો કરીએ, મનોમય કોષને પોતાની અંદર સમાઈ લઈએ, મનને વિજ્ઞાનમય કોષને અસંગી અને વ્યાપક બનાવી દઈએ પોતાના જેવો. પ્રાણમય કોષને ઉર્જાની અંદર ઓતપ્રોત કરી નાખીએ, અને આનંદમય કોષ જે છે એની અંદરથી અવિદ્યા નીકળી જાય, અને પોતે જે બચે છે દ્રઢ અપરોક્ષ સાક્ષાત, કોઈ બીજો નથી. બધું શીખવાનું બંધ, બધા અનુભવો બંધ થઈ જાય છે. બધું પ્રતીતિ માત્ર જળની જેમ રહે છે, કાંઈ બંધ નથી થતું. દર્પણમાં ચિત્રો આવે જાય એવી રીતે. પ્રેમ છે પ્રગટ હો હી મેં જાના. આ એક જે પ્રેમ છે તે પરમાત્માનો પ્રેમ છે. પરમાત્મામાં મનને મૂકી દેવાનું, અને પછી પ્રેમ ઉત્પન્ન થવો બિલકુલ આસાન બની જાય છે. સ્વપ્નની જેમ બધું લાગે, અને પરમાત્માનો પોતાનું અંદર પ્રાગટ્ય છે. અને આવા વખતે જો સગુણ ભગવાન દર્શન દેવા માટે આવે, આશીર્વાદ દેતા હોય, કાંઈક બોલતા હોય, અને આપણે એને યાદ કરતા હોઈએ, ધ્યાનમાં આવું બધું સંભવ છે, પણ બધું સપનું છે. પણ વર્ણન કર્યું છે એ ખોટું નથી. ચિત્તની વૃત્તિઓને ઘન આકાર બનાવવા માટે, આ સામર્થ્ય ઉત્પન્ન કરવા માટે જબરજસ્ત જરૂરી છે, પણ પોતાનું હોવું જે છે એનાથી અલગ છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિના પણ સ્ટેજ છે કેટલાક. જેમ પીએચડી વાળો પહેલા ધોરણથી 5મા ધોરણમાં, 10મા ધોરણમાં, કોલેજમાં બધામાંથી પસાર થાય છે. એમ કોઈ નીચું સ્ટેજ છે, કોઈ પ્રાઇમરી સ્ટેજ છે, કોઈ મીડિયમ સ્ટેજ છે, કોઈ ઇન્ટરનલ ઊંચાઈ છે એની. પણ પરમ જે છે, આ બધી સગુણ ઉપાસના, સાકાર ઉપાસના, સત્સંગ, કુસંગ ઉપાસનાઓ બધી છે, આ સાધનાઓ બધી છે, પણ એ લાયકાતી માટે છે. પોતાને જાણવાની લાયકાતી ઉભી થવાય ત્યાં સુધી છે. પછી એવું લાગે કે હું સાંભળી રહ્યો છું, પણ સાંભળવા સિવાય બીજું કોઈ અર્થ એમાંથી હું કાઢતો નથી. સાંભળવા સિવાયનો શું સાંભળી રહ્યો છું એ ગાયબ. ફક્ત ચેતન છું એ રહે છે. સાંભળવાનો અર્થ કાંઈ એમાંથી કોઈ મતલબ નીકળતો નથી. ફક્ત ચેતન છે એ મતલબ નીકળે છે. ફક્ત ધ્યાન એ વાત ઉપર રહે છે કે હું સજગ છું, એકાગ્ર છું. અવાજો આવે છે, અનુભવ થાય છે, કાનમાં અથડાય છે, એના અર્થો થાય છે, સતત થતા રહેલા છે, પણ શબ્દથી વધારે કોઈ પ્રભાવ મારો એની અંદર કોઈ અભિભૂતતા થતી નથી. ફક્ત ને ફક્ત મારી એકાગ્રતા હોય તો મારા હોવા ઉપર છે. જય હો. સામે ઢોલ વાગે છે, સંગીત વાગે છે, ભજન વાગે છે, અને હું ધ્યાનમાં છું, પણ કોઈ અર્થ નથી એમાં. અર્થ એટલે મન બુદ્ધિની અંદર બીજાપણાનો કોઈ વિચાર આવતો નથી. ગાવા વાળો સારું ગાય છે, વગાડવા વાળો સારું વગાડે છે. આ બધા મનના ધર્મો છે. ક્યાંક ખુશી આવે છે, ક્યાંક દુઃખી થવાય છે કે આવી રીતે નહીં વગાડવું. કોઈ વાર સારું વાગે છે, કોઈ વાર કાનને ગમે એવું વાગે છે, કોઈ વાર નથી સારું વાગતું, કઢંગું વાગે છે.
તો સારો ઢંગ ને ખરાબ ઢંગ ને આ બધું કાંઈ નથી, સિર્ફ મેરે અપને સિવાય કાંઈ નહીં, બધું ફાલતુ. એવું પોતાનો અડોળ લક્ષ્ય ધ્યાન કરતા 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 સાક્ષી મને દ્રઢ કરતા 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 અર્થોમાં જવાની ભૂમિકા બંધ થઈ જાય અને લક્ષ્યમાં રહે. લક્ષાર્થ એટલે પોતાના સિવાય બીજું કાંઈ નહીં. એટલે એકાગ્રતા માટે ફક્ત નાદ હોય, એકાગ્રતા માટે ધ્વનિ હોય, એકાગ્રતા માટે અવાજ હોય, એકાગ્રતા માટે ધ્યાન હોય, સજગતા હોય, બધું સાચું છે, પણ અર્થ નથી એની અંદર કોઈ. એમાંથી અર્થ ઉપર જવાનું નથી. ધીરે 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 પૂરી એકાગ્રતા આવી જાય, અંદર બહાર મટી જાય, સૂક્ષ્મ દ્રશ્યો પ્રગટ થવા ની ભૂમિકા હોય એ પણ પ્રતીતિ માત્ર લાગતી હોય. બહારના દ્રશ્યો તો ખાલી વિષયમાં જ છે. એકાગ્રતાથી અંદરનું પ્રાગટ્ય થઈ જાય છે. અંદર પ્રાગટ્ય થઈ જાય તો પ્રકાશ દેખાવા લાગે, નાદ દેખાવા લાગે. આ બધી અંદરની નોખી ભૂમિકા ચાલુ થાય છે. એ બધું પોતાનું સામર્થ્ય વધારવા માટે છે. બહારનો શબ્દ સાંભળતા સાંભળતા અંદરનો શબ્દ પ્રગટ થઈ જાય એ સારી વાત છે. દ્રશ્યો દેખાય તે સારી વાત છે, નાદ સંભળાય તે પણ સારી વાત છે, પણ પોતાના સિવાય બીજું કાંઈ નથી. ભાવાતીતમ છું, ગુણાતીતમ છું, ત્રિગુણ રહિતમ છું. આવું પોતાનું નિત્ય હોવું એ પૂર્ણ સમાધિની સ્થિતિ છે. એ સ્થિતિ માટે રોજે ધ્યાન કરવું પડશે. ધ્યાન છે એમાં ભટકાઈ ન જવાય. ભ્રાંતિઓનું નિવારણ થયા પછીનું ધ્યાન થાય છે તે રોગ રહિત નું ધ્યાન છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. બોલો ભજન બોલો બાપા. હા બાપા, હા. ગીતામાં ભગવાને કીધું છે, યદા સંહર્તેચાયમ કુર્મો અંગાની સર્વસ્વ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબો જેમ પોતાના અંગોને પોતાનામાં સંકોરી લે પછી એ નિર્ભય થાય છે, એમ જે માણસ પોતાની ભટકતી વૃત્તિઓને પોતાનામાં સંકોઈ લે, વિષયોમાંથી ખેંચીને, ત્યારે નિર્ભય બની જાય છે. સદગુરુ ભગવાનની જય. જય હો. ધ્યાન હરી નું દર જીવન એળે જશે. ધ્યાન હરી નું દર જીવન એળે જશે. અંત સમય સગળું તારું છૂટી જશે. ધ્યાન હરી નું દર જીવન એળે જશે. વાહ વાહ. મનથી માલે જીવ તું બંધાઈ જશે. મનથી માલે જીવ તું બંધાઈ જશે. સત્યને સંગે જાતા સગળું થઈ જશે. ધ્યાન હરી નું દર જીવન એળે જશે. મારું તારું છોડ મમત મકુટઈ જશે. મારું તારું છોડ મમત મકુટઈ જશે. નહીં છોડે તો ચોરાશી તને મળી જશે. ધ્યાન હરી નું દર જીવન એળે જશે. સુખ ને ગોતે નહીં જડે સંતાપ થશે. સુખ ને ગોતે નહીં જડે સંતાપ થશે. ચિત્તને ઘટમાં જોડે આનંદ અવધિ થશે.
ધ્યાન હરિનું ધર જીવન એળે જશે. જ્ઞાન તો જગમાં વિચારે વિસ્તરે, જ્ઞાન તો જગમાં વિચારે વિસ્તરે. ગુરુ કૃપાથી નાવરું ભવ જળ તરે, જ્ઞાન હરિનું ધર જીવન એળે જશે. સત્ય સાઈ સદગુરુ ચરણ મુક્તિ મળે, સત્ય સાઈ સદગુરુ શરણ મુક્તિ મળે. ધ્યાન સગરામ ઘટમાં બેડો પાર કરે, ધ્યાન હરિનું ધર જીવન એળે જશે. જ્ઞાન હરિનું ધર જીવન એળે જશે. સદગુરુ ભગવાનની જય.